નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. આપણે એ તો જાણ્યું કે છંદ એક માળખું છે, પણ આ માળખું બને છે કેવી રીતે? ચાલો એને જરા ઊંડાણમાં સમજીએ. કોઈ પણ મોટી ઇમારત છે ને, એ નાની નાની ઈંટોથી જ બને છે. છંદનું પણ બસ એવું જ છે. એની આખી દુનિયા ફક્ત બે જ પાયાના પથ્થર પર ઊભી છે. જો આ બે બિલ્ડિંગ બ્લોક સમજાઈ ગયા તો સમજો કે છંદને સમજવું સાવ સહેલું થઈ જશે. આ બે પથ્થર એટલે લઘુ અને ગુરુ. નામ પરથી જ ખબર પડી જાય નહીં? લઘુ એટલે નાનો હલકો અક્ષર, જેનો ઉચ્ચાર ફટાફટ પૂરો થઈ જાય, એની કિંમત છે 1 માત્રા. અને ગુરુ એટલે મોટો ભારે અક્ષર, જેને બોલવામાં થોડો વધારે સમય લાગે, એની કિંમત થઈ 2 માત્રા. બસ આટલું જ. ઓકે, તો હવે આપણને બેઝિક્સ ખબર છે. હવે સમય છે પ્રેક્ટિકલ થવાનો. કોઈ પણ શબ્દ જોઈને એ લઘુ છે કે ગુરુ એ કેવી રીતે નક્કી કરવું? એના માટે છે 4 સોનેરી નિયમો. ચાલો આ ગેમના રૂલ્સ શીખી લઈએ. આપણો પહેલો નિયમ છે અનુસ્વારનો, એટલે કે અક્ષર ઉપર જે પેલું નાનકડું મીંડું આવે ને, એની વાત છે. આપણને એમ જ લાગે કે આ ટપકાથી શું ફરક પડે, પણ છંદની દુનિયામાં આ નાનકડું ટપકું અક્ષરનું વજન ડબલ કરી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. અનુસ્વાર જેવું જ બીજું એક ચિહ્ન છે જે અક્ષરને ભારે બનાવી શકે. એ છે વિસર્ગ, એટલે કે અક્ષરની પાછળ આવતા 2 ટપકા. ચાલો બીજા નિયમમાં એની વાત કરીએ. હવે આવે છે સૌથી મજેદાર નિયમ. અત્યાર સુધી આપણે ચિહ્નોની વાત કરી, પણ હવે જોઈશું કે કેવી રીતે એક અક્ષર પોતાનો ભાર આગળના અક્ષર પર નાખીને એને ગુરુ બનાવી દે છે. આ છે જોડાક્ષરનો નિયમ. ચાલો આપણે 3 મુખ્ય નિયમો જોયા જે ઉચ્ચાર પર આધાર રાખે છે. પણ હવે ચોથો અને છેલ્લો નિયમ, જે એક પરંપરા છે, કવિતાની લયને સુંદર બનાવવા માટેનો એક રિવાજ. આ નિયમ પંક્તિના છેલ્લા અક્ષર માટે છે. તો હવે આપણી પાસે બધા જ ઓજારો તૈયાર છે. લઘુગુરુ કેવી રીતે ઓળખવા એના નિયમો પણ આપણે જાણીએ છીએ. હવે એ જોવાનો સમય છે કે કવિઓ આ લઘુગુરુના મોતીઓને પરોવીને કેવી કેવી સુંદર છંદની માળાઓ બનાવે છે. ચાલો છંદના પ્રકારો પર એક નજર નાખીએ. ગુજરાતી કવિતામાં મુખ્યત્વે 4 પ્રકારના છંદ છે. પહેલો અક્ષરમેળ, જે સૌથી સ્ટ્રિક્ટ છે. એમાં અક્ષરોની સંખ્યા અને લઘુગુરુનો ક્રમ બધું જ ફિક્સ હોય છે. બીજો સંખ્યામેળ, જેમાં ખાલી અક્ષરોની સંખ્યા જ ગણાય છે. ત્રીજો માત્રામેળ, જેમાં અક્ષરો ગમે તેટલા હોય પણ કુલ માત્રાનો સરવાળો ફિક્સ રહે. અને ચોથો લયમેળ, જે આપણા ગરબા અને લોકગીતો જેવો છે, જેમાં કોઈ કડક નિયમ નહીં, બસ કાનને સારો લાગે એવો લય હોય છે. આ બધી થિયરી સાંભળવામાં થોડીક અઘરી લાગી શકે, પણ સાચી મજા તો પ્રેક્ટિકલમાં જ છે. ચાલો એક જાસૂસ બની જઈએ અને કવિતાની લાઇનમાં છુપાયેલો કોડ શોધી કાઢીએ. આપણે અક્ષરમેળ છંદનું એક ઉદાહરણ લઈએ, ઇન્દ્રવજ્રા. અત્યાર સુધી આપણે બધા નિયમો અને ગણતરીની વાત કરી, પણ સવાલ એ છે કે આ બધું જરૂરી કેમ છે? આ લય આટલો મહત્વનો કેમ છે? કારણ કે છંદ એ માત્ર નિયમો નથી, એ તો કવિતાનું છુપાયેલું સ્થાપત્ય છે. એક એવું માળખું છે જે શબ્દોને ભાવનાત્મક શક્તિ, સંગીત અને એક યાદગાર રૂપ આપે છે. એટલે જ તો વર્ષો પહેલાં સાંભળેલી કવિતાની લાઈનો પણ આજે આપણને તરત યાદ આવી જાય છે. આ છંદનો જ તો કમાલ છે. તો સવાલ એ છે કે કવિતાનો આત્મા શું છે? કઈ વસ્તુ એને આટલી ખાસ બનાવે છે? વેલ, એ છે એની લય, એનો તાલ, જેને આપણે કહીએ છીએ છંદ. ખરેખર તો આ છંદ જ છે જે સાદા ગદ્ય અને કવિતા વચ્ચેનો મુખ્ય ભેદ પાડે છે. તો છંદને બરાબર સમજીએ. છંદ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ કવિતાની લય માટેની એક બ્લુપ્રિન્ટ જેવું છે. એ અક્ષરો અને ક્યાં અટકવું એટલે કે વિરામ, એની એકદમ પદ્ધતિસરની ગોઠવણ છે જે કવિતાને એનું આગવું સંગીત અને માળખું આપે છે. તો ચાલો આપણી છંદને ઓળખવાની સફર શરૂ કરીએ. અને સૌથી પહેલાં આપણે એવા છંદથી શરૂઆત કરીશું જે એના અક્ષરોની સંખ્યાથી ઓળખાય છે. એનું નામ છે શાર્દુલ વિક્રીડિત. ચાલો
તો શાર્દુલ વિક્રીડિત છંદને થોડું નજીકથી જોઈએ. એની ઓળખ શું? તો સૌથી પહેલાં તો એમાં કુલ 19 અક્ષરો હોય છે, ફિક્સ. એનું બંધારણ છે મ, સ, જ, સ, ત, ત, ગા. અને હા, કવિતા ગાતી વખતે કે વાંચતી વખતે 12મા અને 19મા અક્ષર પર એક નાનકડો પોઝ લેવાનો. આ પોઝને જ આપણે યતિ કહીએ છીએ. આ જ એની ખાસિયત છે. હવે આ પંક્તિ ધ્યાનથી સાંભળજો. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. સાંભળ્યું? 12મા અક્ષર મૃદુ પછી એક નાનકડો વિરામ આવ્યો. આ જ શાર્દુલ વિક્રીડિત છંદનો જાદુ છે. ચાલો હવે આગળ વધીએ અને આપણી છંદની ટૂલકિટમાં બીજો એક છંદ ઉમેરીએ. હવે વારો છે સ્રગધરા છંદનો. આમાં અક્ષરોની સંખ્યા થોડી વધારે છે. સ્રગધરા છંદ શાર્દુલ વિક્રીડિત કરતાં થોડો લાંબો છે. એમાં પૂરા 21 અક્ષરો હોય છે. એનું બંધારણ છે મ, ર, ભ, ન, ય, ય, ય. અને અહીંયા અટકવાની જગ્યા એટલે કે યતિ પણ અલગ છે. અહીં 7મા અને 14મા અક્ષરે અટકવાનું હોય છે. હવે આ ઉદાહરણ સાંભળો. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુવાય. અહીંયા સાંભળી શકાય છે કે 7મા અને 14મા અક્ષર પર વિરામ લેવાથી એકદમ અલગ જ પ્રકારની લય બને છે. આ જ તો સ્રગધરાની ખાસિયત છે. સારું, હવે આપણે એવા છંદોના એક ગ્રુપને જોઈશું જે લંબાઈમાં આમ તો લગભગ સરખા છે, પણ એમની વચ્ચે બહુ જ નાનો પણ મહત્વનો તફાવત છે. હવે વાત કરીએ મનહર, ઘનાક્ષરી અને અનુષ્ટુપની. આ ત્રણેય થોડા સરખા લાગે, પણ એમાં બહુ જ રસપ્રદ તફાવત છે. જુઓ, મનહરમાં હોય 31 અક્ષર અને એનો છેલ્લો અક્ષર હંમેશા ગુરુ એટલે કે લાંબો ઉચ્ચારવાળો હોય. હવે ઘનાક્ષરી જુઓ, એમાં હોય 32 અક્ષર પણ એનો છેલ્લો અક્ષર લઘુ એટલે કે ટૂંકો હોય. એક જ અક્ષરનો ફરક પણ આખી લય બદલાઈ જાય. અને અનુષ્ટુપ એ પણ 32 અક્ષરનો જ છે, પણ એની રમત અલગ છે. એ 8-8 અક્ષરના 4 ભાગમાં વહેંચાયેલો છે અને એનો પણ એક સિક્રેટ કોડ છે. 5મા, 6ઠ્ઠા અને 7મા અક્ષરનો ખાસ નિયમ. અનુષ્ટુપ છંદની સૌથી ખાસ ઓળખ એનો આ ગુપ્ત સંકેત જ છે. દર 8 અક્ષરના ભાગમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર એક ચોક્કસ પેટર્નને અનુસરે છે. ચાલો એનું એક ઉદાહરણ જોઈએ. છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ. અહીં 8-8 અક્ષરના 4 અલગ અલગ ટુકડા સ્પષ્ટપણે સાંભળી શકાય છે, જે અનુષ્ટુપની લયબદ્ધતા દર્શાવે છે. અત્યાર સુધી આપણે એવા છંદ જોયા જેમાં અક્ષરોની ગણતરીનો પાક્કો નિયમ હતો. પણ હવે આપણે એક એવા છંદને મળીશું જે પરંપરાગત નિયમોને તોડીને ચાલે છે. 1 મિનિટ, શું દરેક છંદ માટે અક્ષરોની સંખ્યા નક્કી હોવી જોઈએ? શું એવું જરૂરી છે? આ જ સવાલ આપણને ગુલબંકી છંદની અનોખી દુનિયામાં લઈ જાય છે. ગુલબંકીની ખાસિયત જ એ છે કે લંબાઈથી નહીં પણ પેટર્નથી ઓળખાય છે. કવિ બકર ઠાકોરે તેનો સૌથી પહેલો પ્રયોગ કર્યો હતો. એમાં અક્ષરોની સંખ્યા ફિક્સ નથી હોતી. એની ઓળખ છે એની વારંવાર આવતી લઘુગુરુ પેટર્ન. તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ શીખ્યા એનું ટૂંકમાં સારાંશ જોઈ લઈએ. આ એક એવી માર્ગદર્શિકા છે જે કવિતાને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરશે. તો ચાલો ફટાફટ એક રિવિઝન કરી લઈએ. શાર્દુલ વિક્રીડિત એટલે 19 અક્ષર, સ્રગધરા એટલે 21 અક્ષર. અનુષ્ટુપને યાદ રાખવાનો તેના 5મા, 6ઠ્ઠા અને 7મા અક્ષરના નિયમથી. મનહર અને ઘનાક્ષરી એ બંને છેલ્લા અક્ષર ગુરુ કે લઘુ એનાથી જુદા પડે છે. અને છેલ્લે ગુલબંકી જે એની લંબાઈથી નહીં પણ લઘુ ગુરુની પેટર્નથી ઓળખાય છે. સાંભળો આ પંક્તિ. ભલો દૂરથી દેખતા દિલ ભાંગ્યો. આ શબ્દોમાં એક ખાસ વજન, એક પ્રવાહ અનુભવાય છે નહીં? તો આ શક્તિ પાછળનું રહસ્ય શું હોઈ શકે? આ જે લય છે ને, એ કોઈ સંયોગ નથી. એ તો એકદમ કાળજીપૂર્વક રચાયેલી એક સિસ્ટમ છે, જેને આપણે છંદ તરીકે ઓળખીએ છીએ. આ જ એ ટૂલ છે જેનાથી કવિ પોતાની કવિતામાં જાણે જીવ પૂરી દે છે. તો ચાલો આજે આપણે એક ડિટેક્ટિવ બનીએ અને કવિના આ ગુપ્ત કોડને તોડીએ. ગુજરાતી કવિતાના આ રહસ્યને સમજીએ. તો કોઈપણ કોડને ઉકેલવા માટે એના મૂળભૂત એકમોને સમજવા પડે. અને કવિતાના આ કોડના મૂળભૂત એકમો છે લઘુ અને ગુરુ. બહુ સિમ્પલ છે. લઘુ એટલે કે હળવો કે ટૂંકો ઉચ્ચાર, જેની નિશાની છે યુ. અને ગુરુ
એટલે કે ભારે અથવા લાંબો ઉચ્ચાર જેની નિશાની છે ડેશ. સમજો કે આ આપણા કાવ્યકોડના મોર્સ કોડ જેવા છે, ડોટ્સ અને ડેશેસ. હવે જ્યારે બેઝિક્સ ખબર છે તો ચાલો આપણે પહેલા કોડ સેટને ઉકેલવાનું શરૂ કરીએ. આ એવા છંદ છે જે બધા 12 અક્ષરોની એક ચોક્કસ ગોઠવણ પર આધાર રાખે છે. આપણો પહેલો નમૂનો છે ભુજંગી. એમાં 12 અક્ષરો હોય છે અને એનું બંધારણ છે ય ય ય ય. અહીં ય એટલે 3 અક્ષરોનો એક સમૂહ જેને ગણ કહેવાય છે. અને ય ગણની પેટર્ન હંમેશા હોય છે લઘુ ગુરુ ગુરુ એટલે કે યુ અંડરસ્કોર અંડરસ્કોર. આવે છે બીજો 12 અક્ષરનો છંદ તોટક. એનું બંધારણ છે સ સ સ સ અને એની પેટર્ન છે લઘુ લઘુ ગુરુ એટલે કે યુ યુ ડેશ. આનો લય ભુજંગી કરતાં સાવ અલગ છે. શીખવાનું શું? 12 અક્ષરવાળા છંદને ઓળખવાની ગુપ્ત ચાવી છે એના પહેલા 3 અક્ષરો. જેમ કે અહીં જોઈ શકાય છે, દરેક છંદની શરૂઆતની પેટર્ન અલગ છે અને એ જ એની ઓળખ છે. સારું, તો હવે આપણે 12 અક્ષરના કોડ તો સમજી ગયા. હવે થોડું આગળ વધીએ અને જોઈએ કે આ કોડ કેવી રીતે વધુ લાંબો અને જટિલ બને છે. હવે વારો છે 14 અને 15 અક્ષરના છંદનો. આ છે વસંત તિલકા છંદ, જે 14 અક્ષરોનો બનેલું છે. તેનું બંધારણ છે ત ભ જ જ ગા ગા. આ કોડમાં એક નવી વસ્તુ પણ છે, યતિ. સાદી ભાષામાં કહીએ તો કવિતા ગાતી વખતે જ્યાં આપણે શ્વાસ લેવા માટે થોડું અટકીએ ને, એ જગ્યા. વસંત તિલકામાં આ વિરામ 8મા અક્ષર પછી આવે છે. અને હવે જોઈએ 15 અક્ષરનો માલિની છંદ. એનું બંધારણ છે ન ન મ ય ય. દરેક છંદનું બંધારણ તેની પોતાની એક અલગ જ મ્યુઝિકલ ઓળખ બનાવે છે અને માલિનીનો લય પણ આગવો છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ કોડ બ્રેકિંગના ફાઇનલ લેવલ પર. 17 અક્ષરોવાળા છંદ, જે સૌથી જટિલ અને મોટાભાગે સૌથી વધુ પ્રભાવશાળી હોય છે. ચાલો, આટલું બધું શીખ્યા પછી એક નાનકડી પરીક્ષા થઈ જાય. હવે જોવાનો સમય છે કે આપણે આ કોડને કેટલી સારી રીતે ઉકેલી શકીએ છીએ. પણ કઈ રીતે? ચાલો આપણે સાથે મળીને તપાસ કરીએ. સ્ટેપ 1, અક્ષરો ગણો. બરાબર 12 છે. સ્ટેપ 2, પહેલા 3 અક્ષરો જુઓ. પૂરી યે, જેની પેટર્ન છે લઘુ ગુરુ ગુરુ એટલે કે યુ એલ એલ. સ્ટેપ 3, આ યુ એલ એલ પેટર્ન ય ગણની નિશાની છે. અને છેલ્લું સ્ટેપ, આખી પંક્તિ ય ય ય યના બંધારણને અનુસરે છે, જે ભુજંગી છંદની પાક્કી ઓળખ છે. તો આપણે જોયું કે છંદ એ ફક્ત નિયમોનો સંગ્રહ નથી, એ તો કવિતાને ભાવ અને સંગીત આપવા માટેનું એક શક્તિશાળી સાધન છે. બસ આ 3 સરળ સ્ટેપ્સ યાદ રાખવાના છે અને કોઈપણ કાવ્યપંક્તિનું વિશ્લેષણ કરી શકાશે. પહેલા અક્ષરો ગણો, પછી પહેલા 3 અક્ષરોની લઘુગુરુ પેટર્ન ઓળખો અને છેલ્લે એ પેટર્નને સાચા છંદના બંધારણ સાથે જોડી દો.